તો રામ રામ સીताराम जय चाउन मान जय खोड़ेल मान जय हुरापुरा जय वासवी की तथा केम सब बधा मित्रों मजा मान तो मजा में रही जो बधाय खीर खीर बधाय करता था अने मैं तो खीर कहीं बीजा तो उत्तरायण के है तो बधु जो पतंग सगावना हो बधु वीवी ज्यू है तो टाटा बाय बाय कही दीधु है अने पहली बात तो ये આપણે બ્લોગ આનથી ન ઉતારતા જો અને પલટી તો મોબાઈલ અસર પટ દઈને ખાઈ જાય એનું કારણ છે કે જેનું આપણે બ્લોગ જોતા હોય ને કે આપણે મારે એકના બ્લોગ ને ગમીના બ્લોગ જોતો એમાંથી થોડું થોડું બધામાં શીખીને કઈ રીતના મોબાઈલ પલટી મરાવો જો આની જરૂર ના જો પલટી મરી ગયો મોબાઈલ અને પહેલાં તો જ્યારે સ્ટાર્ટ કર્યું પોર આવા ટાણે એટલે પોર તો જે હજ કહેવાતું કારણ કે આપણે એમ કે હાલો જો ઓલું જોવો તો આમ કરીને આપણે આગલો વાંહેલો સોરી આપણે વાંહેલો કેમેરો કરવો પડતો હતો અને અત્યારે કાંઈ નહીં એટલે અમને એડિટિંગમાં સરખું આવે હવે જો વરા હાઈ શું કહેવાય વિડીયાનું વરા થતું આવે છે અને હાઈ તો આવડી ગયું કારણ કે જે પોર બ્લોગમાં એડિટિંગ નથી ફાવતું થર્મલ એની આ કોમેડીની થર્મલ આવી એ અલગ આવે અને જે બ્લોગની થર્મલ આવે પણ એ પણ અલગ આવે આમાં ઘેટલું આખું બધું ફેરાના જો પહેલાં દુવાનથી વિડીયો ઉતારતો હતો અત્યારે દેવ કાંઈ હતા સીનેથી અત્યારે વિડીયો નહીં આ વસ્તુ મુર હવે ન દે કારણ કે જો પલટી મોબાઈલ ખાઈ ગયો અને આદ આવી જાય તો થોડાક વાળામાં આવી જાય કારણ કે આમાં થોડુંક પાણી પાયું હતું ને એટલે આમાં જો ખડ લીંદવાનો પ્રોગ્રામ કરવાનો છે જો અને શું કહેવાય ટાઢી ખીર ઊની ખીર ને ગમી એવી ખીર તો એની થોડીક પણ આપણે હાંઝકવાળાને થોડીક સવારમાં થોડીક પતંગો ચગાવીને થોડીક મોજ મસ્તી કરી હતી તો ભૂક્કા કાઢી વાળા જે વેલા ઊની ખીર નદી પતંગ ન સગાય એવી તો અમે કાલે પતંગ સગાવ્યા ફાડી નાખે એવા પતંગ સગાવ્યા અને શું કહેવાય અમારી જો શું કહેવાય પીપર હુકા વધતી તો પાણી પાઈ દીધું મસ્તિકાનું અને આમાં થોડીક ધરોડી થઈ એટલે આમાં જો ભેંસ આવી જાય આમાં લીલું ખાડે ને એટલે આ ભેંસને મેક્યું એટલે પાણી પી જાય અને જોઈ લો રજા હતી વિજયની કારખાને એટલે બધું ગુવાર ને બધું હોમરી વાળ્યું જો કમ્પ્લીટ ને અને પોરતો જે એટલું બધું બ્લોગ નહોતું આવડતું કઈ રીતના બ્લોગ બનાવવો કઈ રીતના બોલવું એટલે ડાયરેક્ટ રામ રામ સીતારામ નહોતા બોલતા હે ને એવું તો ઘણી કઠણાઈ એવું કર્યું અને મારે આ ચેનલ હાટું પણ રોવું પડ્યું હકીકતમાં પણ ચાવું ખોડીએ ને આપણે હુરાપુરાનો હાથ હોય કાંઈ પણ ન થાય થોડી બીક તો રાખો હાર ન માનવી હાર આપણે માનશું તો આપણી ચેનલને હાર થાય છે એટલે વિડીયો ઉતારતી યુટ્યુબમાં મેકતો ગમી પણ આપણો સમય આવી જાય ખરો એટલે યુટ્યુબમાં વિડીયો મેકતા જ રહેવા તો જો અત્યારે અસલ મસ્તિકાનો બ્લોગ હવે બનાવતા આવડી ગયું જો કારણ કે આમ પટ્ટી પહેલાં મોબાઈલ મારતા નહોતું આવડતું ચાલો મારા બ્લોગમાં જોડી દઉં સબસ્ક્રાઈબ કરી નાખો અને મારો વિડીયો ઓલો ન જોઈએ આપણે શું વસ્તુ લેવા દેવાના તો શોર્ટ વિડીયોમાં છે તો જોઈ વાર જોઈમાં જઈ તો આ તો અમારા ગામમાં છે રેલી નિસારીયાની હવે અમુક એમ કે ડીજે આવવાનું અમુક એમ કે ઢોલ ને એવું તો એ આ વિડીયોમાં ને આવશે બીજા વિડીયોમાં ને આજ તો થોડું શું કહેવાય ઝાઝું મોડું આજ બીજી ક્લિપ લેવામાં થઈ ગયું કારણ કે ભરાની ચોકડે ઠેઠ જ્યાં હતા મારા દાદાને દવાખાને લઈને આ જોત ખરા જે પહેલાં આવીને ક્લિપ લીધી જો અને કાંઈ જો અમે ધુલાડી રહીને બસ જો છે ને આવી જાય જેવા તેવા હાથ દેખાતા છો આમ ગણે ને તો ઓલું રાખવું પડે કારણ કે આખું કવર છે ને અને આમાં જાજી ઉતારવા મજા ના આવતી આ ડાયરેક્ટ ઈમણામ ક્લિપ લીધેલી જો કાલે ધુલાડી રમી હતી અને રેલી છે ને એ તો શીની શી ખબર અમુક એમ કહે કે રામ ઓલી જે મંદિર કમ્પ્લીટ થઈ ગયું છે ને એની કહે પણ એ આ વિડીયોમાં નહીં આવશે એ બીજા વિડીયોમાં આવી જાય છે કારણ કે આ થોડુંક ઝાઝું વિડીયો મોડું થઈ ગયું જો વાગી જે હશે એક ને 40 મિનિટ ઝાઝું નકર બીજી કલીપુ લઈ લે અને હવે એ બીજા વિડીયોમાં જોજો અને તે લગ્નમાં ઓલી કલીપુ જોઈ નાખો આપણે કહીએ કે આપણે જે ઓલી પતંગ સગાઈ હતા ને ઊની ખીર ને ઢાઢી ખીર ગમી તો એ કલીપુ જોઈ વારો નાલો બધા આપણે વાડીએ કાયતરા ખાવા જામુડા આવી ગયો તો વાર લાગી જાવ ભાઈ ચોમાસામાં હા તારો બધા કાયતરા ખાવા અને આવી જાય છે એ બીજા વિડીયોમાં જે ઓલી રેલીનું શું હે શું નથી બાકી મેસેજ એવો હતો કે આ રેલી આપણે જ્યાં ઓલો શું કહેવાય ઝાંપો રહ્યો ને ઠાકર ભગવાનનું મંદિર અહીંયા પણ એ આવશે બીજા વિડીયોમાં તો કાલે તે ઊની ખીર ને આજ છે ઢાઢી ખીર ને આજે છે બીજો દિવસ પતંગનો તો આજે કાંઈ શું કહેવાય જેવા તેવા પતંગ સગે છે આજે તો લાલભાઈ પતંગ ના સગાતા આજે અમારો રંજો પતંગ સગાવે એ કી મોજ છે ને બાકી ટાઈમ જો આ પીળો પટ્ટો આવે છે અને આપણો ધોરો પટ્ટો દેખાય આરામથી દેખાય હો જોઈ લો કાલે મને આવી કાંઈ મોજ નથી આવી એવી મોજ આવે વાત જવા દે હો નહીં રંજા જોઈ લો આપણે ડબલા બબલા કેવા બધા પડ્યા ને અસલ આરામથી અને એ અમારા ફિરકા કહેતા है ऐसे ढेंगा कहता है हमारा वाड़ी पास के रहता है उधर ये ढेंगा है અને આદ પતંગ સગાવવાનું મૂડ છે આજ મસ્તી કાનું કારણ કે આજે કોઈ પતંગ જ ન શકતી આ તો ખાલી ઈમડામ સગાતા પણ જો આને જો થોડુંક મન થાય જો આને જેવું તેવું ને આ ધોરો પટ્ટો અને ધોરો પટ્ટો આપણો અરે થોડાક અહીં પર આવતા રહ્યો અહીં પર આવતા રહ્યો
જે ઢીલ દે દે કોણ પડી ગયું પાછો? હે પવન ન પડે, પવન એમણામ ચાલુ જ રહેશે આજ તો કહેવું ને પતિંગ સગાઈ કર્યું પણ હજી એક પણ કટા નથી થયા અને અત્યારે આવી જશે આપણી બીજી ફિરકી નવી. કેમ ભણા કમ્પ્લેટ હે ને? કમ્પ્લેટ. હા એમ જોઈ લો આપણે નવી ફિરકી તો કમ્પ્લેટ આવી છે. કેટલી 400-500 રહ્યા નવી હાલમાં જે લઈને આવી એટલે બીજી ક્લિપ લીધી હો. અને અત્યારે એક જો કટ્ટા લાગવાનું ચાલુ હોય જેવું તેવું દેખાતું જેવું તેવું જોઈ લો. અમારા કારખાનાવાળા નતા જો શું તું જા ઘડીક મારું માન રાખ લે. કટ્ટા કરવાની તૈયારી છે ફૂલ મજા. આપણી લીલી પતંગ આમાં જેવી તેવી પણ દેખાતી ના ઝૂમિંગ છે આને જોઈ લે આમાં નથી દેખાતી લા છે બધું લીલું લીલું પીરું પીરું જ દેખાય. હા જોઈ લો. અને શું કહેવાય ઊની ખીર ગમી હોય જોઈ લો. હા એ ગમી હોય પતંગો સગાવી ફૂલ મોજો. આ ઢાંકી છે આપણે હું ભૂલી ગયો એટલે મારા અહીંયા મોબાઈલમાં દોરો આવી ગયો એટલે અરવારવા સગાવ ફૂલ મોજો. મારા આમ પાથર બાજુનો પવન કરી નાખ એટલે અમારા પાથરમાં પતંગ કેટલી પડે નહીં ભણા. હા એમ મોજ ફૂલ મોજ. તો વાગી ગયા 5:30 ને આખો દી પતંગ સગાઈ જોઈ લો કલર વાળી થઈ જાય. અને અમારે પદુ કુમાર કાંઈક કે શું કહેતું આ પતંગ લૂટ્યું છે જે જોતો 50 રૂપિયા બરા હે. માપ तो आइए नाम एक ना बरा. हाँ ले तुम हिंदी बोलता है? हाय कितना बोलता है हिंदी? कितना बोलता है? हाँ. वाह भाई वाह. जिन जोता है 50 रुपया खाली. क्या 50 रुपया जिन जोता है? 50 रुपया हाँ. पतंग लूटा है? हाँ. तो पतंग लूटा है वागी 5:30 જોઈ લો પતંગ સગાઈ હતા અને અમારી પતંગ આ નકરી કપાણી જોઈ લો. પતંગ જોઈ તો શું કરવાનું 50 રૂપિયા લઈને આવવાનું. હા પછી પહેલા તો આપણે લગભગ વિડીયો વિવો જાય છે તારી પતંગ એ તૂટી જાય. હો તૂટી આપણે ફાંસી મૂકી દેવાય કબાટમાં મેક દીજો. હો હા એમ નકર હેઠાઈ છે લઈને ખાડો કરી નકર દાટી દીજે બરોબર. એ હા હા એમ